Hello friends, good morning all. Welcome to my channel Stories of Guju Canadian, and today is day 1 in Jaipur and હું ઉઠીને રેડી થઈ ગઈ છું અને yeah, we all are ready and we are going for breakfast. So let's see what's in the breakfast. શું છે બ્રેકફાસ્ટમાં? તો બ્રેકફાસ્ટમાં છે ફ્રેશ સેલેડ, જ્યુસીસ, idli sambar and pancake, bread butter, cornflakes for children, cookies and muffins, chole bhature, sevaiya and શીરો પણ છે, ચા કોફી. તો પછી અમે બ્રેકફાસ્ટ કર્યા પછી અમે લોકો નીકળી ગયા જયપુર ટૂર માટે. સો મીનવાઇલ વી આર હેવિંગ ફન. અમે લોકો જઈ રહ્યા છીએ સિટી પેલેસ જોવા માટે. ક્યાં જઈ રહ્યા છીએ? સિટી પેલેસ. નો, પેરિસ. જયપુરમાં પેરિસ ક્યાંથી આવ્યું યાર? હા, હોય. ઓકે, સારું, ચલો લેટ્સ સી. ઓકે. અને તે શું ઓબ્ઝર્વ કર્યું રોડ પર? બહુ બધા હેલ્મેટ પહેરે. એવું? ફ્રન્ટ એન્ડ બેક બોથ, રાઈટ? અને બધા જો મારા વાળ કેમ બહાર આવે. અરે વાહ. અને એક સ્ટ્રેચ નીચે જાય. રીતુ તું ક્યાં જાય છે? કોઈને કઈ ખબર પડી તો પહોંચી જજો બધા ત્યાં, બરાબર? ઈ બ્લોગ બનાવે. ખાલી 52 મિનિટ. ખાલી 52 મિનિટ. 52 મિનિટ અને 7 કિલોમીટર. ઓકે. જો 2 જણા હોય તો કમ્પલસરી હેલ્મેટ પહેરવાના, રાઈટ? કમ્પલસરી. અને અમે લોકો એન્ટર થઈ રહ્યા છે પિંક સિટીમાં. અને આ પિંક સિટીમાં એવું છે કે બધી જ દુકાનો હોય કે ઘર હોય, આખો એરિયા લાઇટ બ્રાઉન કલર એટલે કે ઓરેન્જ કલર અથવા પિંક કલરથી એ લોકોએ પેઇન્ટ કરેલો છે. અને એટલા માટે આ પિંક સિટીના નામથી ઓળખાય છે. સો યા વી રીચ્ડ ઓલમોસ્ટ ટુ ધ પિંક સિટી એન્ડ વચ્ચે અમે લોકોએ સિટી મહેલ પણ જોયો હતો, બટ આજે અમારી સિટી મહેલની ટૂર પ્લાન ન હતી, તો અમે લોકો આગળ નીકળ્યા. અને યસ, અમને લોકોને અહીંયાથી એક ગાઈડ મળી ગયા હતા અને તમે લોકો પણ અહીંયાથી ગાઈડ કરાવી શકો છો. 250 રૂપીઝ એ લોકો ચાર્જ કરતા હોય છે પર ડે, બટ ઇટ્સ વર્થ ઇટ. અને તમને લોકોને ઇઝીલી બધા જ પ્લેસ એક્सेसिबल થઈ જાય છે. સો फाइनली हम पहुंच गए खजाना महल एंड टिकट्स हमारी आ गई है. चलो अब देखते हैं अंदर कैसे है ना? અમારી ટિકિટો આવી ગઈ છે અને ટિકિટ્સની પ્રાઇસ છે પર એડલ્ટ 350 રૂપીઝ એન્ડ ચિલ્ડ્રન બિલો 7 યર્સ આર ફ્રી. અને આ ટિકિટમાં ઘણું બધું ઇન્ક્લુડેડ છે, લાઈક મેજિક શો, અને બહાર એક ગાર્ડન પણ છે, પ્લસ પેન્ડા છે કિડ્સ એક્ટિવિટીમાં, એન્ડ ક્લે એક્ટિવિટી પણ છે, એટલે કે તમે મટકા એવું બધું બનાવી શકો. અને તમે હેપી હો તો યુ કેન ડોનેટ. એન્ડ પછી ખજાના મહેલની આખી વિઝિટ કરાવે છે વિથ પ્રોપર ગાइडेंस एंड ऑल. एंड તમે ફોટોગ્રાફી અને वीडियोग्राफी પણ કરી શકો છો. सो हमारे साथ भी उन्होंने कुछ मैजिक ट्रिक्स अप्लाई करी, जैसे अभी प्रियंका गई है. सो या છોકરાઓને ખૂબ જ મજા આવી અને વી એન્જોયડ અ લોટ. પછી અમે લોકોએ ડાન્સ કર્યો. ઈયાન શું પહેર્યું તે? કેમ આપણે જે જોવા જઈ રહ્યા છે મહેલ પેલેસ એ છે ને, જઈને આપણે એ બધું જોઈને આપણે ઉપર જવાનું છે. હેરિટેજ સાઇટ છે એટલે ગંદી ન થાય ને એટલે. ઓકે.
બધા સ્ટોરેજ છે એન્ડ અમે લોકોએ ખજાના મહેલ જોયો અને બધું થઈ ગયા પછી વી આર હેડિંગ ટુવર્ડ્સ જલ મહેલ અને જલ મહેલમાં પણ અંદર એન્ટ્રી તો નથી જ બટ યા બહારથી સીન સિનરી જોઈ શકો છો અને તમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી જે બી કરવો એ કરી શકો છો. किसकी बना रहे हो? आपकी बना रहे हैं. यही ना है पीछे? જો હવે અમારે મેંગો ડોલી ટાઈમ ચાલે છે. હવે શું ખાધું આપણે? જામફળ ખાધા, સ્ટાર ફ્રૂટ ખાધું અને હવે અમે લોકો બધા મેંગો ડોલી કહીએ છીએ. એ લોકોને ખૂબ જ મજા આવી હતી. અહીંયા એલિફન્ટ રાઇડ્સ પણ હોય છે અને આ બધું ફિનિશ કર્યા પછી અમે લોકો ગયા આમેર ફોર્ટ અને ખરેખર એ ફોર્ટ બહુ જ મોટો છે. 2 થી 3 કલાક થાય જોવા માટે. બહુ જ ટ્રાફિકના લીધે અમે થોડા લેટ પહોંચ્યા હતા. હેલો ફ્રેન્ડ્સ, અમે લોકો પહોંચી ગયા છીએ ધ બિગેસ્ટ ફોર્ટ ઇન જયપુર. ઇટ્સ આમેર ફોર્ટ એન્ડ યા અમારા બચ્ચા પાર્ટીઓએ બી પાઘડી લઈ લીધી છે ટ્રેડિશનલ. એન્ડ કમેન્ટ કરજો કે એ લોકો કેવા લાગે છે. સો ક્યુટ. યા સી હાય. તો ચલો જોઈએ ફોર્ટનું લોકેશન તો ખૂબ જ ફાઇન છે બટ અમે લોકો અહીંયા પહોંચ્યા છીએ અરાઉન્ડ 5 o'clock. બહુ જ ટ્રાફિક હતું. સો લેટ્સ સી, દિવસ રહેતા ફોટોગ્રાફી થઈ જાય તો ઓકે, તો તમને કહીશ કે શું છે. બટ આઈ ગેસ ફોર્ટ 9 o'clock સુધી ઓપન રહે છે, રાઈટ? એવું કીધું છે અમને લોકોને. અને અહીંયા ગવર્મેન્ટ ગાઈડ્સ પણ છે. તમારે લોકોને ગાઈડ કરવું હોય તો તમે ગાઈડ પણ કરી શકો છો. 400 રૂપીઝ છે જેમાં તમને લોકો આખો ફોર્ટ ફેરવે પ્લસ પાર્કિંગની વ્યવસ્થા પણ કરી આપે. બધું જ અહીંયા અવેલેબલ છે. તમારે જાતે બી કરવું હોય તો યુ કેન વિઝિટ ફ્રીલી. નો નીડ ફોર એની ગાઈડન્સ ઓર સમથિંગ. બટ યસ, ઇફ યુ આર ધ ફેન ઓફ હિસ્ટ્રી then if you want to know something more you can have guide. रितु का किला माता अम्बा के नाम पे रखा गया. माता अम्बा यानी काली माँ दुर्गा माँ के नाम पे इस फोर्ट का नाम है आमेर का किला. आपको पहाड़ों पे देखिए बाउंड्री वॉल दिखाई दे रहा है. अप एंड डाउन अप एंड डाउन अप एंड डाउन. इस फोर्ट के आउटर ऐसे 12 किलोमीटर का इस किले का सुरक्षा घेरा बना. बैक साइड में देखिए वॉल बनी हुई है, वॉल दीवार. ये फोर्ट के आउटर 12 किलोमीटर का प्रोटेक्शन वॉल है. इस किले का सुरक्षा घेरा है. इस फोर्ट का नाम है आमेर का किला. माता अम्बा के नाम पे रखा गया. जो नीचे वाला ग्राउंड है उस ग्राउंड का नाम है जलेबी चौक. जलेबी चौक का शाब्दिक अर्थ होता है परेड ग्राउंड. जयपुर के राजा सवाई जयसिंह सेकंड यहाँ ऊपर बैठा करते थे. यहाँ से परेड का निरीक्षण करते थे कि परेड के अंदर जो सेना है वो फिजिकल फिटनेस में है नहीं, कोई हेल्थ में कमज़ोर, कोई वेट में भारी तो नहीं है, सब देखा करते थे. जिस डोर से अपन नीचे से एंटर होके आए वो डोर का नाम है सूरज पोल गेट. सुबह सूर्य इधर से निकलता है नहीं, सूरज पोल गेट. जिस गेट से सामने वाला जो नीचे वाला डोर है वो डोर का नाम है चांद पोल गेट. शाम के तो इधर चांद निकलेगा नहीं, मून गेट. जिस गेट से भी अपन ने एंट्री की है इस गेट का नाम है सिंह पोल द्वार. सिंह का मतलब था शेर और शेर था पावर का प्रतीक, शक्ति का प्रतीक. तो इस डोर का नाम है सिंह पोल द्वार. ये पहला पार्ट है दीवाने आम यानी आम पब्लिक का मीटिंग हॉल. अभी आप लोग एक सीरियल देख रहे हैं शायद जोधा अकबर, शायद अभी बंद हो चुका है. ये जोधाबाई का मायका है और अकबर साहब का ससुराल है. 1562 में जोधाबाई की शादी अकबर साहब के साथ होने की वजह से हर एक पार्टीशन में हिंदू एंड मुस्लिम 2 जातियों का आपस में कॉम्बिनेशन हो गया. वही मैं आपको डिफरेंट दिखाने जा रहा हूँ. हर पिलर के टॉप के ऊपर देखिए आपको एक एलिफेंट बना हुआ नजर आ रहा है. दिख रहा है एलिफेंट? वो हिंदू आर्किटेक्चर में कैसे अपन लक्ष्मी जी की पूजा करते हैं दिवाली पे तो लक्ष्मी जी के बगल में देखना तो हाथी खड़े रहेंगे कुछ लेके, वो हो गया हिंदू सिंबल. बॉटम में नीचे देखिए फूल बने हुए नजर आ रहे हैं. बॉटम में नीचे देखिए फूल बने हुए नजर आ रहे हैं. वो मुस्लिम आर्ट है क्योंकि हिंदी में शुद्ध रूप में फूल को क्या कहा जाता है? हिंदी में शुद्ध रूप में फूल को क्या कहा जाता है? पुष्प. बिल्कुल सही, पुष्प. उर्दू में अटक गए. मेरे कहने का केवल इतना सा मतलब है कि हिंदी से नहीं बनी है. हिंदी में संस्कृत के, उर्दू के, फारसी के, इंग्लिश के, संस्कृत के
कई शब्दों का मिश्रण करके हिंदी को बनाया गया है। एक्चुअल में जो अपन हिंदी में लिख रहे हैं फूल, वो हिंदी का शब्द है नहीं, उर्दू लैंग्वेज का है। कभी अपन फूल लिखते हैं उसके नीचे देखना हिंदी लिखी होगी। तो वो मुस्लिम आर्ट, क्योंकि जोधा कौन थी? अकबर कौन थे? मुस्लिम। तो दोनों का कॉम्बिनेशन डाला गया, हिंदू एंड मुस्लिम एकता का कॉम्बिनेशन इसको डाला गया। बैक साइड में रूम दिख रहे हैं पूरे वाले आपको, तो सामने येलो वाली जगह दिख रही है, पिलर येलो वाले पिलर, उस जगह का नाम है 27 कचहरी इनकम टैक्स ऑफिस का रूम लगा रूम। वो टैक्स कलेक्शन का पार्टीशन था। वहाँ पे टैक्स राजा के अंडर में 27 गांव विलेज आते थे, हर एक गांव से टैक्स लिया था, टैक्स लेके राजा खजाने में जमा कराया जाता था। उस जगह का नाम है 27 कचहरी इनकम टैक्स ऑफिस का रूम लगा कचहरी। ये उस जमाने का वाटर हार्वेस्टिंग सिस्टम, अभी देख लेना पानी के टैंक के नीचे पानी भरा हुआ है, इसमें वाटर टैंक है, देख लेना वाटर टैंक है। जो सामने वाला डोर है, इस डोर का नाम है गणेश पोल। अपन कोई भी शुभ काम करते हैं और शुभ काम करने से पहले गणेश जी की पूजा या वंदना करते हैं, तो डोर का नाम है गणेश पोल। ये जो डोर बना हुआ है वो 300 kg का पार्ट है, 1 पार्ट 150 है, 1 पार्ट 150 है। टोटल डोर वेट है 300 kg। इनसाइड वुडन लकड़ी, आउटर बाहर ब्रास पीतल लग रहा है। इस डोर का नाम है गणेश पोल। ये पहला पार्ट है पूरा दीवाने आम। सेकंड में चलेंगे अपन यहाँ से दीवाने खास के अंदर। अभी आपको टाइम दिया जा रहा है 5:37 के द्वारा। और थर्ड नाम इसका है शीश महल। शीश का मतलब था कांच, शीश का मतलब कांच, और कांच से बना महल। जो कांच है वो इंडियन कांच नहीं है, ये बेल्जियम देश से लाए बिल्कुल नाजुक कांच है। उस जमाने के अंदर हिंदुस्तान में जब लाइटें नहीं थी, अंदर कैंडल जलाई जाती थी, और कैंडल जलाने से एक दूसरे को लाइटें रिफ्लेक्शन मारती थी, और रिफ्लेक्शन मारने से पूरे महल की साइड से जगमगाने लग जाता था। जितनी की प्रेजेंट में अपने घर पे अपन सेफेल हैलोजन LED नहीं जलाते, उससे भी कहीं ज़्यादा अंदर रोशनी होती थी। और जब कांच हीट मारेंगे तो गर्मी पैदा होगी, और गर्मी पैदा होने की वजह से राजा रानी का रहने के लिए स्थान थे। मिर्जा राजा जय सिंह ने 2 शादियाँ की थी, एक रानी का पार्टीशन ये वाला बना, एक रानी का पार्टीशन। આખો સિટી પેલેસ અમે લોકોએ એક્સપ્લોર કર્યો, અને એક્સપ્લોર કરતાં કરતાં અંધારું થઈ ગયું હતું, કેમ કે શિયાળાનો દિવસ છે તો અંધારું 6 વાગે થઈ જાય છે। અને રિટર્ન આવતા અમે લોકો શોપિંગમાં બિઝી થઈ ગયા, સ્ટ્રીટ શોપિંગ, અને જયપુરની સ્ટ્રીટ શોપિંગ બહુ જ ફેમસ છે, રાઈટ? સો ક્યાંય પણ વિડીયો અને ફોટોગ્રાફી અલાઉડ નથી। તો આ બધું પતાવતા ઓલમોસ્ટ 8:30 થઈ ગયા હતા, અને અમે સિટી પેલેસની બહાર નીકળ્યા એટલે છોકરાઓને અને અમને પણ ખૂબ જ ભૂખ લાગી હતી। સો અમે પહોંચી ગયા ડાયરેક્ટ પિઝા ખાવા માટે, એન્ડ અવર ડે એન્ડ્સ। સો સ્ટે ટ્યુન ફોર મોર. થેન્ક યુ, એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ.